અરે મમ્મી, તમે આ શું કર્યું? હજી હમણાં જ તે કામવાળા બધી સફાઈ કરીને ગયા ને તમે પાછું બધું બગાડ્યું. મારી પાસે કામ કરવા માટે ઘણું બધું કામ છે. તમે શું કામ ને વધારો છો? તમે વધારે રાખો ને મારે કર્યા રાખવાનું. અરે પણ બસ કરો મમ્મી. આ બધા બગડી ગયા તા, ફૂકાઈ ગયા છોડ. અરે મમ્મી, આ શું કરો છો? અરે ફેમિલી ફોટો પડ્યો તો ને એ લગાડું છું. તમને કોણે કીધું તું ત્યાં ખીલી મારવાનું? અને કેટલો સારો એવો કલર કરેલો છે. હવે ત્યાં તમે ખીલી મારીને કાણા પાડી દીધા ને. આખો દિવસ મારું કામ જ વધારો છે. શાંતિથી તમારા રૂમમાં નથી બેસાતું તમારે? અરે પણ મારું ખાલી કામ જ વધારતા આવડે છે. અરે યાર, બહુ માથું દુખે છે. ખબર નહીં ઘરના કામ કઈ રીતના કરીશ. બિચારીનું માથું દુખે છે. લાય એને ચા બનાવી દઉં મસ્ત મસાલા વાળી. સારું, મૂકું, પછી વાત કરું. મમ્મી, આ શું કરો છો તમે? ચા બનાવું છું. પણ ચા બનાવી તો મને કેવું હતું ને, હું બનાવી દેતા. તમે બધું બગાડ્યું છે ત્યાં. એક તો મારું માથું દુખે જ છે ને તમે આ બધું કરીને વધારે માથું દુખાવડાવો છો. એક કામ કરો, તમે શાંતિથી બેસો. આના કરતા તો તમે ઘરમાં ન હોત ને એ જ વધારે સારું હોત. કેમ મમ્મી ચૂપચાપ બેઠા છો? તબિયત તો બરોબર છે ને? ના ના, કાંઈ નથી થયું. અરે મમ્મી, જો તમને કાંઈ તબિયત બરોબર ન હોય ને તો મને કયો, અને કદાચ કાંઈ બીજી કાંઈ વાત હોય તોય મને કયો. મારે જે જોતું હોય તું મને આપીશ? હા, પણ શું જોવે છે તમારે? પાક્કું તું આપીશ ને? અરે મમ્મી, તમે મને કયો તો ખરી કે તમારે શું જોવે છે. મને ક્યાંક વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. અરે મમ્મી, કેવી વાત કરો છો? આ તમારું ઘર જ છે, અને તમે ઘર હોવા છતાં પણ વૃદ્ધાશ્રમમાં શું કામ રહેવા જાવ? હા હા, ઘર તો મારું જ છે, પણ મને હવે એવું લાગે છે કે હું આ ઘરમાં બધાને નડું છું. ઘરમાં જે જૂની વસ્તુ થઈ ગઈ હોય ને એને આપણે બહાર કાઢી નાખીએ છીએ, એટલે મને તે તું મૂકી જા. ઘરમાં બધાને મારાથી મુશ્કેલી વધી જાય છે. કોઈ કામમાં હું મદદ તો નથી કરી શકતી, પણ જો એ કઈ નાનું મોટું કામ કરવા જાવ ને તો એમાંય મારાથી ભૂલ થઈ જાય છે. એટલે તું મને મૂકી જા ને, એ જ સારું છે. નમસ્તે મિત્રો. ઘરમાં જે લોકોની ઉંમર થઈ જાય ને, જે વડીલ થઈ જાય છે ને, એમને બધો જ અનુભવ હોય છે, અને બધું જ પ્રકારનું જ્ઞાન પણ હોય છે, અને એની લાગણી પણ એટલી જ બધી હોય છે દરેક લોકો પ્રત્યે પોતાના પરિવારમાં. અને પોતાના પરિવાર માટે એ ઉંમરે પણ ઘણું કામ કરવા માંગતા હોય છે. પણ બની શકે એવું કે એમની ઉંમરને લીધે અથવા તો એમની જે ક્ષમતા છે એના લીધે કંઈક કામ બગડતું હોય અથવા તો કામ ન કરી શકતા હોય. તો એનો અર્થ એવો નથી કે તમારે એવું માની લેવું કે આ આપણને નડતર રૂપ થાય છે, એને આપણે ટોક્યા કરીએ, ખીજાયા કરીએ. હંમેશા એને સાથ સહકાર આપવો જોઈએ, અને એને બની શકે એટલું એની મરજી પ્રમાણે થોડું ઘણું કરવા દેવું જોઈએ, અથવા તો એ ભલે આરામ કરે તો પણ કોઈ વાંધો નથી. અને એ કંઈક કરવા માંગતા હોય આપણી માટે તો પણ કંઈ વાંધો નહીં, એને મનને શાંતિ મળવી જોઈએ. બાકી તમે વિડીયોમાં જે જોયું એ પ્રમાણે ઘણા ઘરોમાં થતું હોય છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો.